આર્યન અંસારી 2025 પહેલાં આ કિશોર અને તેનું નામ દુનિયા માટે કોઈ મહત્ત્વ ધરાવતું નહોતું, પરંતુ 12 જૂન 2025માં અમદાવાદમાં થયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના બાદ આર્યન ગુજરાત સહિત દેશ દુનિયામાં ચર્ચામાં આવ્યું। ત્યારે 17 વર્ષના આર્યન અંસારી અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થયેલા એર ઇન્ડિયા બોઈંગ 787 વિમાનનો વિડીયો પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો। મિત્રોને બતાવવા માટે તેણે આ વિમાનનો વિડીયો ઉતાર્યો હતો, પરંતુ વિમાન અચાનક આગના ગોળામાં ફેરવાઈને ક્રેશ થઈ ગયું હતું। પ્લેન ક્રેશનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો। 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જવા રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાના માત્ર 32 સેકન્ડમાં જ એરપોર્ટ નજીક આવેલા મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું। આ ભયાનક વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકો તેમજ જમીન પર રહેલા 19 લોકો સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો। આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અરવલ્લી જિલ્લાના 3 મહિલાઓના પણ દુઃખદ મૃત્યુ થયા હતા। અમદાવાદમાં સર્જાયેલી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓમાંથી એક આ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ દુર્ઘટના પહેલાં વિમાનનો વિડીયો ઉતારનાર એકમાત્ર આર્યન આજે પણ આ ગોઝારી દુર્ઘટનાના દ્રશ્યોને ભૂલી શક્યો નથી। આજથી 1 વર્ષ પહેલાં મેં અમદાવાદ ગયો હતો અને ત્યાં નીચે વિમાન જતું હતું, એટલે મેં વિડીયો ઉતાર્યો હતો। અને ત્યાં વિમાન બ્લાસ્ટ થઈ ગયું હતું અને બધા દોડાદોડ કરતા હતા ને એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને આ પાછો એવું ઘટના પાછી બનીને એવું ઘટના એવી ના બને હું પ્રાર્થના કરું છું। ગત વર્ષે 12 જૂન 2025માં અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલા એર ઇન્ડિયાના બોઈંગ 787 વિમાનનો દુર્ઘટનાગ્રસ્ત પહેલાંનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરનાર આર્યન અંસારી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાનપુર ગામનો રહેવાસી છે। આ દુર્ઘટના સમયે તે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા તેમના પિતાના ઘરે આવ્યો હતો અને તે દરમિયાન તે ઘરના ધાબા પર ઊભો હતો ત્યારે તેમની નજર સામે વિમાન એકદમ નીચી ઉડાન ભરતું પસાર થયું હતું અને પોતાના મિત્રોને બતાવવા માટે તેને તાત્કાલિક પોતાના મોબાઈલ ફોનમાં વિમાનનો આ વિડીયો ઉતારી લીધો। જોકે જોતજોતામાં આ વિમાન ક્રેશ થઈ ગયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું। બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો અને દેશભરમાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો અને તેની સાથે આર્યન અંસારી પણ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો। અરવલ્લીથી જયદીપ ભાટિયાનો અહેવાલ, ETV ભારત।